नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। તો હવે વર્ગણા એટલે કે જે પણ આ પૂતગલોના પર આપણે કહ્યું કે 14 શ્લોકની અંદર પૂતગલો ટોટલ બે ટાઈપ્સમાં હયાત હોઈ શકે છે. એક તો છે પરમાણુ તરીકે અને બીજો છે સ્કંધ તરીકે. તેમાં હવે આ જે પૂતગલો છે તે ટોટલ 16 ટાઈપ્સની વર્ગણાઓમાં તેનું વિભાગીકરણ કરેલું છે અને તે આપણે પહેલાં તે જાણીએ કઈ કઈ 16 છે તેના પહેલાં આપણે તે જોઈશું કે વર્ગણા એટલે શું છે. તો વર્ગણા એટલે કે સમૂહ અથવા તો ડિવિઝન અથવા તો ક્લાસિફિકેશન જેનું કરેલું હોય તેને કહેવાય છે વર્ગણા. હવે ગઈકાલનો ટોપિક આપણે જે સારી રીતે સમજાવવા માટે બીજા એક ઇમેજ બનાવ્યો છે મેં, તો એ જરાક સારી રીતે તેનાથી આપણને સમજી શકાય તે માટે. હા, તો આપણો ગઈકાલે ટોપિક ચાલતો હતો વર્ગણા એટલે શું. આપણે ઘણી વખત કારમણ વર્ગણા આ ટાઈપનો વર્ડ સાંભળ્યો હશે. કારમણ વર્ગણા, પછી અલગ અલગ એવી વર્ગણા સાંભળ્યો હશે. તો હવે અહીંયા આપણે તે શીખીશું કે વર્ગણા એટલે શું. તો અહીંયા એક વાત સૌ પ્રથમ તો ધ્યાનમાં રાખજો કે કોઈ પણ વસ્તુનો આખો ભાગ હોય, જો કોઈ પણ વસ્તુનો આખો ભાગ એટલે કે 1 યુનિટ, આખી વસ્તુ, તે વસ્તુને સ્કંધ કહેવાય છે. એક આખી વસ્તુને સ્કંધ કહેવાય છે. પછી તે વસ્તુની સાથે જ જોડાયેલો એવો તે વસ્તુનો એક ભાગ, તેને દેશ કહેવાય છે. આગળ વધતા તે વસ્તુનો એકદમ નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જે અંશનો કેવલ જ્ઞાની ભગવાનના દ્રષ્ટિએ પણ હજી આગળ 2 ભાગ ન થઈ શકે તેને પરમાણુ કહેવાય છે. અને તે પણ જો તે સ્કંધ સાથે જોડાયેલો હોય આ પરમાણુ, તો પછી તેને પ્રદેશ કહેવાય. અને એ સેમ પાર્ટિકલ જો એ સ્કંધથી છૂટું પડી જાય તો પછી તે સેમ પાર્ટિકલને પરમાણુ કહેવાય છે. તો અહીંયા પરમાણુ એટલે કે પરમ પ્લસ અણુ, પરમ એટલે કે અંતિમ, અણુ એટલે કે અંશ, તેનાથી આ પરમાણુ આ વર્ડ બનેલું છે. તો હવે આપણા વિષયમાં આગળ વધીએ કે વર્ગણા આપણે શીખવાના હતા, તો તે માટે આ પરમાણુને ડેફિનેશન જરૂરી હતો અને સ્કંધોનો ડેફિનેશન, તો એ આપણે રિવાઇઝ કર્યું અહીંયા. તો હવે વર્ગણા એટલે શું તે જાણીએ. તો સંખ્યાની દ્રષ્ટિએ, વિથ રિસ્પેક્ટ ટુ નંબર્સ, સંખ્યાની દ્રષ્ટિએ સરખા એટલે કે સેમ નંબરના પરમાણુઓ વાળા સ્કંધોને જો સમૂહ બને, તે સમૂહને અથવા તો તે ગ્રુપને વર્ગણા કહેવાય છે. તો અહીંયા જુઓ, સ્ક્રીન ઉપર જુઓ, ડાયાગ્રામમાં એકદમ લેફ્ટમાં ઉપર એક પરમાણુ, માત્ર એક ઇન્ડિવિજ્યુઅલ છૂટા પરમાણુઓ છે તેનો ગ્રુપ બતાવેલું છે. એક પરમાણુઓનો ગ્રુપ બતાવેલું છે. તે ગ્રુપને અથવા તો તે ક્લાસને અથવા તો તે વર્ગને વર્ગણા કહેવાય છે. એક પરમાણુ, એક છૂટા પરમાણુઓ જે ઇન્ડિવિજ્યુઅલ ફરી રહ્યા છે વિશ્વમાં, તે બધાઓના જે સમૂહ છે તે સમૂહને વર્ગણા કહેવાય છે. એક પરમાણુ, એક વર્ગણા. પછી નેક્સ્ટ એવા જ સેમ, હવે જે સ્કંધનો ડેફિનેશન જોયું આપણે, તો તેવા જે પહેલો હતો તે માત્ર એક પરમાણુ વાળો હતો, એક બધા. તો હવે આ છે એમાં એક પરમાણુનો એડિશન કરવું, એટલે કે ટોટલ એક સ્કંધમાં આપ ઉપર જોઈ શકો છો રેડ અને ગ્રીન કલર, એ 2 પરમાણુ ટાઈપ બતાવેલા છે, પર જે 2 પ્રદેશી અથવા તો 2 પરમાણુથી બનેલો સ્કંધ બતાડેલું છે તે. તો આ રીતે 2 પરમાણુ જ્યારે જોઈન્ટ થયેલા હોય એક સ્કંધ બનાવવા માટે, તો આવા સ્કંધો નો જે ગ્રુપ હોય, 2 પરમાણુથી બનેલા સ્કંધોનો ગ્રુપ,
તે ગ્રુપને બીજી વર્ગણા કહેવાય છે. હવે સેમ આ રીતે 3 પરમાણુઓ જોઈન્ટ થવાથી જે સ્કંધો બનેલા છે, અહીંયા ગ્રીન, રેડ અને બ્લુ કલરના 3 અલગ સ્કંદ જે પરમાણુઓ બતાડેલા છે કે તે ત્રણેય દ્વારા એક સ્કંધ બનેલું છે. તો આ 3 દ્વારા એક સ્કંધ બનેલો એવા સ્કંધોનો જે ગ્રુપ હોય તે ગ્રુપને ત્રિપરમાણુ અથવા તો ત્રિપ્રદેશી સ્કંધોનો વર્ગણા કહેવાય છે. વર્ગણા એટલે કે સમૂહ અથવા તો ગ્રુપ. આ એક ચીજ ધ્યાનમાં રાખજો. પછી આવી રીતે જ સેમ આગળ વધતા 4 પરમાણુઓ વાળા સ્કંધોનો સમૂહ, તેને ચોથી વર્ગણા કહેવાય, એટલે કે નેક્સ્ટ વર્ગણા. અહીંયા પણ 4 અલગ અલગ કલર્સમાં બતાડેલા છે કે 4 પરમાણુઓ જોઈન્ટ થઈને એક સ્કંધ બનેલું છે. તો આવા સેમ ટાઈપના 4 પરમાણુઓ અથવા તો 4 પ્રદેશો વાળા જે સ્કંધોનો સમૂહ છે અથવા તો ગ્રુપ છે તેને નેક્સ્ટ વર્ગણા કહી છે, એટલે કે ચોથી વર્ગણા. આવી રીતે સેમ 5 પરમાણુઓથી બનેલા સ્કંધો અથવા તો આમ જુઓ, પરમાણુ અને પ્રદેશ આ બંનેમાં એક જ ડિફરન્સ છે. બંનેની સાઇઝ તો સેમ છે, પણ ડિફરન્સ શું છે? તો આ પરમાણુ સ્કંધથી છૂટો હોય છે, પણ પ્રદેશ તે સ્કંધથી જોઈન્ટ હોય છે. માત્ર આટલો જ ડિફરન્સ છે, તે ધ્યાનમાં રાખવું. તો હવે 5 પરમાણુઓ ભેગા મળીને જ્યારે એક સ્કંધ બનેલા હોય તો તેવા 5 પરમાણુઓ વાળાથી બનેલા જે સ્કંધોનો સમૂહ હોય તે બીજી એક વર્ગણા ગણાય છે, એટલે કે 5મી વર્ગણા. અહીંયા સુધી સમજ્યા બધા? એટલે કે વર્ગણાનો મિનિંગ શું થાય છે? તો ગ્રુપ કે સમૂહ, એટલે કે સરખા પ્રદેશો, સંખ્યાની દ્રષ્ટિએ સરખા પ્રદેશો, એટલે કે સેમ નંબર વાળા પરમાણુઓથી બનેલા સ્કંધો, એટલે કે એક પરમાણુ, પછી 2 પરમાણુથી બનેલા સ્કંધો, 3 પરમાણુથી બનેલા સ્કંધો, આ બધાના અલગ અલગ જે ગ્રુપો છે તે બધાને વર્ગણાઓ તે પ્રદેશવાળી વર્ગણાઓ કહેવાય છે. એટલે પહેલી વર્ગણા, બીજી વર્ગણા, ત્રીજી વર્ગણા, ચોથી વર્ગણા અને 5મી વર્ગણા એન્ડ સો ઓન. તો હવે અહીંયા એક ક્વેશ્ચન આવ્યો છે પૂનમબેનનું કે આ પરમાણુ ડિફરન્ટ કલર છે કે સેમ છે, બિકોઝ તમે કલર્સ અલગ બતાવ્યા છે. તો અહીંયા આપણને પરમાણુ અલગ અલગ દેખાઈ શકે નાના પિક્ચરમાં, તે માટે તેના કારણે અલગ અલગ કલર્સમાં બતાડ્યા છે, પણ તેનો આવો કોઈ નિયમ નથી કે કલર કયો હોય છે. ઓકે, હવે આપણે આગળ વધીએ કે અહીંયા સુધી ક્લિયર થયા હશું આપણે. તો હવે આગળ 5 પરમાણુઓ તેવી રીતે હવે હજી એડ કરતા જ્યારે 100 થાય, 500, 600, 1000, 2000, લાખ, 10 લાખ, આવી રીતે કરતા એક સ્કંધમાં સંખ્યાતા પરમાણુઓ હોય, સંખ્યાતા પરમાણુઓ વાળા સ્કંધો, તેમનો જે ગ્રુપ બને તે ગ્રુપને બીજી એક વર્ગણા કહેવાય છે. એટલે મેઇન શું છે? આ સેમ નંબર ઓફ પ્રદેશીઝ અથવા તો સેમ નંબર ઓફ પરમાણુઓ વાળા ગ્રુપોને એક ગ્રુપમાં ક્લાસિફાય કરેલા છે અથવા તો એક વર્ગણામાં ક્લાસિફાય કરેલ છે. તો અહીંયા થયો યલો કલરમાં જે આપને બતાડેલ છે, યલો સર્કલ્સ છે, તે સંખ્યાતા પ્રદેશો વાળા સ્કંધોનો સમૂહ છે. હવે નેક્સ્ટ, હવે આપણે આગળ બ્લુ કલર, લાઇટ બ્લુ કલરમાં આપ જોઈ શકો છો, તે અસંખ્ય પરમાણુઓ વાળા સ્કંધોની વર્ગણા છે. એટલે શું? તો આ એક સ્કંધ આપણને અહીંયા 6 સ્કંધો બતાડેલા છે. આ માત્ર આમ જ બતાડેલ છે, પણ આ અનંતા હોય છે એકચ્યુઅલી, પણ આપણે અનંતા અહીંયા ડ્રો નહીં કરી શકીએ. તે માટે સમજાવવા માટે, એક્ઝામ્પલ માટે અહીંયા 6નો સમૂહ લીધેલો છે. બધા જ આગળ પણ જે બતાડ્યા ડાયાગ્રામ્સ તેમાં. તો અહીંયા એક જે સર્કલ દેખાય છે તે એક સ્કંધ સમજવું. તો આવા એક સ્કંધોમાં અસંખ્યાતા પરમાણુઓ જોડાયેલા હોય અને પછી તે સ્કંધ બનેલું હોય, એવા સ્કંધોનો સમૂહને
બીજી એક વર્ગણા કહેવાય છે. વર્ગણા એટલે કે ક્લાસ કે ગ્રુપ કે સમૂહ, આટલું ધ્યાનમાં રાખવું. હવે આગળ વધતા હજી આગળ વધારે પરમાણુ એડ થતા જ્યારે અનંતા પરમાણુઓ વાળા સ્કંધો હોય નો સમૂહ હોય તો તે અનંતા પરમાણુઓથી બનેલા જે સ્કંધો છે તેમનો જે સમૂહ છે તેમને બીજી એક વર્ગણા કહેવાય છે. અહીંયા સુધી થયું. હવે અહીંયા સુધી આ ફોટોમાં આપણે જે પણ દેખાય છે તે બધી જ અહીંયા સુધી આપણે જે કહી એક પરમાણુ વાળી વર્ગણા, પછી બે પરમાણુ વાળા દ્વિપ્રદેશી સ્કંધો જે સમૂહ છે તે ત્રિપ્રદેશી સ્કંધોનો સમૂહ, ચતુર્પ્રદેશી સ્કંધોનો સમૂહ, પંચ પ્રદેશી સ્કંધોનો સમૂહ, ષષ્ઠ પ્રદેશી સ્કંધોનો સમૂહ, પછી સંખ્યાતા પ્રદેશોનો સમૂહ. આ બધા સમૂહ એટલે વર્ગણા સમજવું. તો આ બધા જે સમૂહો છે તે બધા આત્મા દ્વારા અગ્રાહ્ય છે, એટલે આત્માને આ કંઈ યુઝફુલ થતા નથી, નકામા છે તે આત્માને માટે. આત્માને માટે શરીર બનાવવામાં તે કામમાં આવતા નથી. આ જે હમણાં આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બધી જ આ બધા સમૂહો છે એટલે કે આ બધી વર્ગણાઓ છે તે આત્માને માટે યુઝલેસ છે. આત્મા તેને ગ્રહણ કરીને તેના દ્વારા આગળ તેના ઉપર પ્રોસેસિંગ કરીને તેમાંથી કોઈ કાર્ય કરી શકતો નથી. એટલે આ વર્ગણાઓ યુઝલેસ છે આત્માને માટે. તેના માટે આપણે આને કહીએ છીએ પહેલી અગ્રાહ્ય વર્ગણા. આ બધી વર્ગણાઓ છે તેનો એક એઝ અ હોલ એક ક્લાસ કે સમૂહ બનાવી દીધો. આ દરેક કેટલા અહીંયા સમૂહ આપણે જોયા, દરેક વર્ગણાઓ એકનો સમૂહ, એક પરમાણુ વાળાનો સમૂહ, પછી બે પરમાણુ વાળા સ્કંધોનો સમૂહ, આવી રીતે અનંત પરમાણુઓ વાળા સ્કંધોનો સમૂહ. અહીંયા સુધી જે આટલા સમૂહો આપણે જોયા તે બધા સમૂહોનો આગળ વધીને એક મોટો સમૂહ કહી દીધો. તે કઈ અપેક્ષાએ કે આત્માને માટે એ અગ્રાહ્ય છે અને એ સિમિલેરિટી છે આ બધાની અંદર. આગળ આપણે જે ડિવિઝન કે ક્લાસિફિકેશન આગળ આપણે કર્યું હતું તે કઈ બેઝિસ ઉપર કર્યું હતું કે કેટલા પ્રદેશવાળા છે તે બેઝિસ ઉપર પહેલા આપણે વર્ગીકરણ કરેલ હતું કે બે પ્રદેશવાળા છે તો તેનો એક ક્લાસ બનાવી દો અને તેને એક વર્ગણા ઘોષિત કરી દો. આ પ્રમાણે આપણે આગળ કર્યું અહીંયા કે અસંખ્ય પ્રદેશવાળા સમૂહો છે તે અસંખ્ય નંબરના પ્રદેશો છે તે માટે તે બધાનો એક સિમિલારિટી એઝ અ ક્વોન્ટિટી ઓફ પ્રદેશો તે સિમિલારિટી બધામાં હતી, તેના માટે તેને આપણે એક વર્ગમાં મૂકેલ હતું. હવે અહીંયા અપેક્ષા આપણી બદલવાની છે. તો તે કઈ અપેક્ષા લેવાની? નંબરની નહીં પણ કઈ? આપણે તેની ગ્રાહ્યતા અથવા તો યુઝ તે અપેક્ષા અહીંયા લેવાની કે અહીંયા આત્માને માટે આ જે છે બધા સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તે બધી વર્ગણાઓ આત્માને માટે બહુ જાડી છે, બહુ સ્થૂલ છે. એટલે તે આત્મા આ જે વર્ગણાઓ છે તેને ગ્રહણ કરતો નથી અને તે ગ્રહણ કરવા દ્વારા કોઈ કાર્ય પણ કરતો નથી. તે માટે આ બધી વર્ગણાઓ આત્માને માટે ઘણી સ્થૂળ હોય છે. તે માટે આને યુઝલેસ કહી અને તેને માટે અહીંયા આપણે કહ્યું કે આ છે અગ્રાહ્ય વર્ગણા. ફર્સ્ટ નંબરની અગ્રાહ્ય વર્ગણા. જે 16 વર્ગણાઓ આપણે કહીએ છીએ ને તેમાંથી પહેલા ટાઈપની વર્ગણામાં આ બધી વર્ગણાઓ આવી જાય છે. ઓકે, અહીંયા પૂતગલનો હજી એક સ્વભાવ છે કે જેને આપણે અહીંયા કહી દઈએ. પૂતગલનો એવો સ્વભાવ છે કે તેના જેટલા નંબરના તેની અંદર પરમાણુઓ હોય અથવા તો જેટલા નંબરના પ્રદેશો હોય તે સ્કંધની અંદર, પૂતગલના સ્કંધની અંદર જેટલા નંબરના પ્રદેશો હોય તેટલી વધારે સૂક્ષ્મતા હોય તેની. જેટલા વધારે પ્રદેશો તેટલી વધારે સૂક્ષ્મતા, જેટલા ઓછા પ્રદેશો તેટલી વધારે સ્થૂલતા. એટલે જેટલા વધારે પ્રદેશો તેટલી વધારે સૂક્ષ્મતા અને જેટલા ઓછા પ્રદેશો તેટલી વધારે સ્થૂલતા. એ સમજવું. તેના એક્ઝામ્પલ માટે અહીંયા આપણે તે કહીશું કે જે સમુદ્ર કિનારેની જે રેતી હોય છે સેન્ડ, તે કેવું હોય છે?
હવે તે ચીપકતો નથી અને તેના કણિયા જે છે તે કેવા મોટા મોટા હોય છે, સ્થૂળતા હોય છે તેની અંદર. અને કોઈક એક ડબ્બાની અંદર તેને આપણે નાખીએ તો તેના કેટલા જે પાર્ટિકલ્સ છે તે જઈ શકશે. તે એક થયું. હવે બીજો તે છે કોકો પાવડર. તો કોકો પાવડર આપણે જો જોઈશું તો તેની અંદર કેટલા બધા તેના પાર્ટિકલ્સ હોય છે. માત્ર થોડી જગ્યાની અંદર જ ઘણા બધા પાર્ટિકલ્સ તે પેક થઈ શકે છે. એક જ ડબ્બો લો અને તેની અંદર આપણે જો સેન્ડ નાખીશું, સેન્ડ અથવા તો જાડો લોટ પણ આપણે અહીંયા કહી શકીએ, તો તે આપણે જો નાખીશું કોઈક એક ડબ્બાની અંદર, તેવા સેમ બોક્સની અંદર કોકો પાવડર આપણે નાખીશું તો પછી બંનેમાં જે પાર્ટિકલ્સનો ક્વોન્ટિટી છે, કોકો પાવડરની પાર્ટિકલ્સની ક્વોન્ટિટી વધી જશે. સેમ જગ્યામાં વધારે પ્રમાણના કોકો પાવડરના જે સ્કંધો છે તે આવી શકે છે અને તે ઠેકાણે જે સેન્ડના પાર્ટિકલ્સ છે તે ઓછા આવે છે. તો હવે અહીંયા આ આપણે જાણવાનું છે કે જે પ્રદેશો આપણે કહ્યું, અહીંયા પાર્ટિકલ્સ એટલે પ્રદેશો લેવાના. એક્ઝામ્પલ માટે આપણે આ કહીએ છીએ કે કોકો પાવડર કેવું હોય છે, એકદમ ચીપકું હોય છે. આપણે હાથમાં આમ લેશું તો તે ચટકી જશે, એકદમ ચટકી જશે અને તેની અંદર ચિકાસ હોય છે. પણ આગળ જો મોટા પાર્ટિકલ્સ હોય બીજા કે જે થોડા જ એટલા જ સેમ પ્રમાણમાં જેના ઓછા પાર્ટિકલ્સ ફિટ થતા હોય તેવા જે હોય છે તેની અંદર ચિકાસ હોતી નથી. ઓકે, તો આ પ્રમાણે આ જે પૂતગલ છે તેનો કેવો સ્વભાવ છે કે જેટલા પ્રમાણમાં તેના પ્રદેશો હશે, જેટલા વધારે પ્રદેશો હોય તેટલી વધારે ચિકાસ હોય છે અને જેટલા ઓછા પ્રદેશો હોય તેટલી ચિકાસ ઓછી હોય છે. આ પૂતગલોનો એવો સ્વભાવ હોય છે. તો હવે અહીંયા આપણે આ જે ફર્સ્ટ ફોટોમાં આપણે જોયું, અહીંયા જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે તેની અંદર એક એક પરમાણુવાળા બે પરમાણુ અથવા તો દ્વિપ્રદેશી સ્કંધો, ત્રિપ્રદેશી સ્કંધો, આ બધા સ્કંધો જે છે તેની અંદર કેટલા ઓછા પ્રમાણમાં છે બધા પરમાણુઓ અથવા તો પ્રદેશો. તેના માટે આ જે વર્ગણાઓ છે તેની ચિકાસ ઓછી હોય છે અને તે સ્થૂળ હોય છે, એટલે કે જાડી હોય છે અને સૂક્ષ્મ હોતી નથી. તેની સૂક્ષ્મતા ઓછી હોય છે એટલે કે તે સ્થૂળ હોય છે. સ્થૂળનો ઓપોઝિટ છે સૂક્ષ્મ. સ્થૂળ એટલે કે જાડો, સૂક્ષ્મ એટલે કે પતલો. જેટલું વધારે સૂક્ષ્મ તેટલી વધારે ચિકાસ, તે સમજવું. ઓકે, તો હવે અહીંયા સુધી આપણે જે જોયું એક એક પરમાણુવાળા વર્ગણાઓ બે પ્રદેશી સ્કંધોની વર્ગણાથી કરીને અનંત પ્રદેશી સ્કંધોની વર્ગણા, આ બધી જે વર્ગણાઓ છે તેનો એઝ અ હોલ આખો કઈ અપેક્ષાએ, ગ્રાહ્યતાની અપેક્ષાએ આને જો આપણે જોઈએ તો પછી આ જે અહીંયા સુધી જે છે તે બધી ગ્રાહ્ય નથી, આત્માને માટે ઘણી સ્થૂળ હોય છે. અહીંયા સાથે સાથે આપણને તે સમજવું કે એક્ઝામ્પલ માટે આપણે તે પણ કહી શકીએ કોટનના પાર્ટિકલ્સ છે તે કેટલા છૂટા હોય છે. રૂઈ છે તેના પાર્ટિકલ્સ છૂટા હોય છે અને તે રૂઈ એટલું વધારે હલકો હોય છે, ઘણો હલકો હોય છે અને તેના પાર્ટિકલ્સ પણ ઓછા હોય છે, એટલે તેના માટે તેને જાડું કહેવાય છે. તેને સ્થૂળતા તેના માટે વધારે છે. પણ તેની સામે જો લોખંડ જોઈએ તો તેના પાર્ટિકલ્સ એકદમ વધારે ડેન્સલી પેક્ડ હોય છે. હવે તે માટે જે કોટન છે તેની આપસમાં તેનો જે ચિકાસ એટલે તેનો જે બોન્ડ છે, કોટનના પાર્ટિકલ્સનો આપસમાં જે બોન્ડ તે કેવું હોય છે, કોટનને આપણે ખેંચીએ તો પછી શું થાય, અલગ થઈ જાય. તેના જ સામે લોખંડને જો આપણે ખેંચીએ તો તેનો બોન્ડ કેવો છે, લોખંડના પાર્ટિકલ્સનો બોન્ડ એકદમ જડ એટલે કે એકદમ સ્ટ્રોંગ છે. તેના માટે લોખંડના જે પાર્ટિકલ્સ છે તેને સૂક્ષ્મતા વધારે છે, તેવી રીતે આપણે કહીએ છીએ, અને કોટનના પાર્ટિકલ્સમાં સૂક્ષ્મતા ઓછી છે. તે પ્રમાણે અહીંયા જે બોન્ડિંગ સ્ટ્રેન્થ છે તેના વિશે પણ, તેની અપેક્ષાએ પણ અહીંયા આપણે કહી શકીએ કે તેની અંદર કોટનના પાર્ટિકલ્સમાં સ્થૂળતાના કારણે તે ઠેકાણે ચિકાસ હોતી નથી. પણ આયર્ન બ્લોક જે છે, આયરનના પાર્ટિકલમાં બોન્ડિંગ, આપસમાં જે બોન્ડિંગ સ્ટ્રેન્થ છે તે વધારે છે. ગ્રાહ્ય એટલે શું ક્વેશ્ચન આવ્યું. ગ્રાહ્ય એટલે કે ગ્રહણ કરવા લાયક
અથવા તો ગ્રહણ કરવા યોગ્ય. આત્મા શું કરે છે? પૂતગલો જે છે, પૂતગલોના સ્કંધો તેમને ગ્રહણ કરે છે અને પછી પોતાનો જે શરીર આદિ છે, તો ઔદારિક શરીર, વૈક્રિય શરીર, ભાષા, મન વગેરે તેમના માટે જે પણ જોઈતું હોય, જે પૂતગલો જોઈતા હોય તેવા લાયક હોય, જે પૂતગલો, જે સ્કંધો, જે વર્ગણાઓ ગ્રહણ કરવા લાયક હોય, એટલે કે યુઝમાં લઈ શકે એવી જે વર્ગણાઓ હોય તેને ગ્રાહ્ય વર્ગણાઓ કહેવાય. અને આત્મા માટે કોઈ પણ યુઝમાં ન આવે એવી જે વર્ગણાઓ છે તેમને અગ્રાહ્ય અથવા તો ગ્રહણ કરવા અયોગ્ય એવી વર્ગણાઓ કહેલી છે. તો અગ્રાહ્ય એટલે કે ગ્રહણ કરવા અયોગ્ય અથવા તો ગેરલાયક, ગ્રહણ કરવા લાયક નહીં, તેને અગ્રાહ્ય કહેવાય. અને ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા લાયક અથવા તો ઉપયોગમાં આવી શકે તેવી, ઇન સિમ્પલ વર્ડ્સ યુઝમાં આવી શકે તેવી વર્ગણા તે ગ્રાહ્ય, અને યુઝમાં ન આવી શકે તેવી વર્ગણા તે અગ્રાહ્ય. અહીંયા વર્ગણાનો મિનિંગ યાદ રાખો. વર્ગણા એટલે કે સમૂહ અથવા તો ક્લાસ અથવા તો ગ્રુપ અથવા તો વર્ગ, આટલો ધ્યાનમાં રાખવો. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે એક એક વર્ગણામાં કેટલા સ્કંદ હોય? અનંતા સ્કંદ હોય છે. ઓકે, તો અહીંયા વર્ગણાઓનો સમૂહ આપણે જોયું. તો પહેલો સમૂહ જે છે એટલે કે અલગ અલગ એવી અનંતી વર્ગણાઓ થઈ. એક એક પરમાણુની જે સમૂહ કે ગ્રુપ તે એક વર્ગણા, બે પરમાણુઓ વાળા સ્કંધોનો ગ્રુપ તે બીજી, તેવી રીતે 3 વાળી ત્રીજી, 4 પરમાણુ વાળા સ્કંધોની ચોથી, આમ કરતા કરતા અનંત પરમાણુઓ વાળા સ્કંધોની અનંતમી વર્ગણા છે. આ બધી પહેલી વખત જે અનંત સુધી આપણે ગયા, અનંત પરમાણુ વાળા સ્કંધો સુધી પહેલી વખત આપણે જે ગયા, આ બધા જ અનંતી વર્ગણાઓ, ફર્સ્ટ ટાઈમની અનંતી વર્ગણાઓ બધી જ ફર્સ્ટ ટાઈપના વર્ગણામાં નાખેલી છે અથવા તો સંમિલિત કરેલી છે ફર્સ્ટ ટાઈપની વર્ગણામાં. અને આ ફર્સ્ટ ટાઈપની વર્ગણા તે આત્મા વડે અગ્રાહ્ય છે. ગ્રાહ્યતાની અપેક્ષાએ આપણે જોયું કે તેઓ આત્માને માટે નકામા હતા, કોઈ પણ કાર્ય કરવાને માટે યુઝલેસ હતા. તેના માટે તે પહેલી વર્ગણા આપણે કહી. બધા જ ને ગ્રાહ્યતાની અપેક્ષાએ અને સ્થૂળતાની અપેક્ષાએ આપણે જોઈને પછી તેનો એક વર્ગ કરી દીધો કે પહેલી વર્ગણા. હવે આગળ આપણે બીજા ચિત્રમાં જોશું. અહીંયા જે ઉપરના ચિત્રમાં આપણે સર્કલ કર્યું છે, લાસ્ટ એકદમ રાઈટમાં અહીંયા પિંક કલરનું, તેને સર્કલ કર્યું છે. આ જે વર્ગણા છે તેને હવે કેરી ઓન કરવાની છે નેક્સ્ટ ચિત્ર માટે. ઓકે, તો હવે તે ઉપર જે કેરી ઓન કરવા કીધું તે વર્ગણા લેવાનું. પછી તે વર્ગણાના એક એક સ્કંધોમાં અહીંયા યલો કલરના જે બતાડેલ છે તે રીતે એક એક પરમાણુ, જે ઉપરની જે વર્ગણા હમણાં કીધી કેરી ઓન કરવા માટે, તે વર્ગણાના દરેક સ્કંધોમાં એક એક પરમાણુ એડ કરવાનું, માત્ર એક એક પરમાણુ. ત્યારે જે વર્ગણા બને અથવા તો ત્યારે જે સ્કંધોનો સમૂહ બને, આવા સ્કંધોનો કોઈ જેમાં જે ફર્સ્ટ ટાઈપના ક્લાસની જે ઉપરની વર્ગણા હતી તેમના સ્કંધમાં જેટલા અનંત પરમાણુ હતા તે અનંત પરમાણુ તેને કંઈ કાઢવાનું નહીં, પણ માત્ર એક એક પરમાણુ બધા જ સ્કંધોમાં એડ કરી લેવાનું. ત્યારે જે સમૂહ મળે, સ્કંધોનો જે સમૂહ મળે ત્યારે તેને આપણે ઔદારિક વર્ગણાતર એટલે કે ઔદારિક શરીર પણ ગ્રહણ કરવા લાયક પહેલી અથવા તો જઘન્યમાં જઘન્ય વર્ગણા કહીએ છીએ. એટલે કે લીસ્ટ મોસ્ટ. આનાથી હજી ઓછા જો પરમાણુઓ વાળા સ્કંધો હોય તો પછી તે ઔદારિક શરીર આને ગ્રહણ કરી શકતો નથી, ઔદારિક શરીરના યુઝમાં નથી આવતો. પછી જો આનાથી, જે રેડ સર્કલમાં બતાડ્યું છે, જો આનાથી ઓછા પરમાણુઓ વાળા સ્કંધો હોય, આનાથી ઓછા પરમાણુઓ વાળા સ્કંધોનો સમૂહ જો હોય તો પછી તે ઔદારિક શરીર પણ યુઝમાં નથી આવતો. એટલે મિનિમમ આટલા પરમાણુ તો હોવા જ જોઈએ તે સમજવું ઔદારિક શરીર માટે જો યુઝમાં લાવવું હોય તે વર્ગણાને. તો એટલે કે તે આગળની જે વર્ગણા હતી અનંત પ્રદેશી સ્કંધોની, તેની અંદર દરેક સ્કંધમાં માત્ર એક એક પરમાણુ જો આપણે એડ કરીએ તો પછી તેની સૂક્ષ્મતા વધી જાય છે
અને પછી શું થાય છે, તે આત્માને માટે ઔદારિક શરીર બનાવવા માટે તે ગ્રાહ્ય બની જાય છે. એટલે પછી ગ્રાહ્ય એટલે શું કે તે ઔદારિક શરીર બનાવવા માટે આત્માને માટે તે યુઝફુલ બની જાય છે. પછી આ જે લેફ્ટમાં દેખાય છે તે થયું ઔદારિક શરીર પણ ગ્રાહ્ય જગન્ય વર્ગણા. હવે આ જે વર્ગણા અથવા તો ગ્રુપ છે સ્કંધોનું, તેની અંદર હવે એક એક પરમાણુ એડ કરતા જવાનું. તે બધા સ્કંદોમાં એક એક કરીને પરમાણુ એડ કરવા. તો એ એડ કરતા કરતા વચમાંના જે પણ વર્ગણાઓ મળતી જાય તે બધી ગ્રાહ્ય છે, એટલે કે લાયક છે, ઔદારિક શરીરને માટે ગ્રહણ કરવાને લાયક છે. વચમાં જે બ્લુ કલરના નાના નાના બતાડ્યા છે તે બધા ગ્રાહ્ય છે. એટલે કે એક પરમાણુ એડ કરીને પછી 2, 3, 4, 5, 6, 7 હજાર કરોડ 10 કરોડ આટલા બધા એડ કર્યા, પછી સંખ્યાતા અસંખ્યાતા આટલા પરમાણુ એડ કર્યા. તો એ બધાથી જે સ્કંધોનો સમૂહ બન્યા, જે સ્કંધોની વર્ગણાઓ બની, તે બધી વર્ગણાઓ ઔદારિક શરીર પણ ગ્રાહ્ય છે, એટલે કે ઔદારિક શરીરને યુઝને માટે લાયક છે. અને હવે હજી આગળ એડ કરતા 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 જ્યારે અનંતમો પરમાણુ એડ કરીએ આપણે, એટલે કે ટોટલ એડ કરતા કરતા અનંત પરમાણુ એડ કરી લઈએ એક એક સ્કંધમાં, તો પછી તે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. એટલે શું કે જો આનાથી વધારે એક પણ પરમાણુ હશે આ સ્કંધોની અંદર, તો પછી તે ઔદારિક શરીરને માટે યુઝલેસ બની જશે. એટલે પછી તે ઔદારિક શરીરને માટે અગ્રાહ્ય બની જશે. બ્લુ સર્કલ કરીને બતાડ્યું છે હમણાં, એ છે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા. હવે આમાં શું થયું કે જે ઉપરનો વર્ગણા યાદ કરવા કીધી હતી, પહેલી ફર્સ્ટ ટાઈપના વર્ગણામાંની સૌથી મેક્સિમમ અનંતા પરમાણુથી બનેલા સ્કંધોની જે વર્ગણા કહેલી હતી, તે વર્ગણામાં ટોટલ તે વર્ગણાના જેટલા પણ સ્કંધો છે, અનંતા સ્કંધો, તે બધા સ્કંધોમાં અનંત પરમાણુ એડ કરીને જે વર્ગણા કે જે ગ્રુપ કે જે ક્લાસ આપણને મળ્યો, જે સ્કંધોનો ક્લાસ આપણને મળ્યો, તે વર્ગણાને ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે. હવે આનાથી વધારે જો એક પર પરમાણુ એડ કરવામાં આવશે આ સ્કંધોમાં, તો પછી તે ઔદારિક શરીરને માટે અયોગ્ય બની જશે, ગ્રહણ કરવા અયોગ્ય બની જશે પછી ઔદારિક શરીરને માટે. આટલા સુધી ક્લિયર? તો આ જે ઔદારિક શરીરને માટે જગન્ય વર્ગણા કીધી, યલો કલરમાં બતાડી, તે જગન્ય. પછી વચમાંના બધા જ લાઇટ બ્લુ કલરમાં દેખાય છે તે એક એક પરમાણુથી એડ કરતા કરતા, એટલે કે જગન્ય એક પરમાણુ એડ કર્યું જ્યારે પહેલે ફર્સ્ટ ટાઈપની વર્ગણામાં, તો ત્યારે આપણને જગન્ય વર્ગણા, ઔદારિક શરીર પણ ગ્રાહ્ય જગન્ય વર્ગણા મળી. તે જગન્ય વર્ગણામાં હજી આપણે એડ કરતા 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 જેટલા પણ આપણને વર્ગણાઓ વચમાં મળતી ગઈ, તે બધી પ્લસ છેલ્લે જે અનંત પરમાણુ એડ કરતા જે સ્કંધોનો સમૂહ કે મળ્યો, કે જે વર્ગણા મળી અનંતા પરમાણુ એડ કરતા જે વર્ગણા મળી, તે વર્ગણા સુધી, એટલે કે જગન્યથી ઉત્કૃષ્ટ જે વર્ગણા છે, ઔદારિક શરીર પણ ગ્રાહ્ય જગન્ય વર્ગણાથી કરીને ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા સુધી, આ સુધીનો બધી જ વર્ગણાઓનો એક ક્લાસ સમજવો. આ છે ટાઈપ 2, સેકન્ડ ટાઈપની વર્ગણા. જે 16 વર્ગણા આપણે ગઈકાલે સાંભળ્યું હતું, તે 16 વર્ગણામાંથી આ બીજા ટાઈપની વર્ગણા છે. અને હવે આને બીજા ટાઈપમાં શા માટે કીધું, આને બીજી વર્ગણા શા માટે કહીએ છીએ? કારણ કે આ આખો ક્લાસ ઔદારિક શરીર પણ ગ્રાહ્ય છે, તેને માટે બધાનો એક ગ્રુપ બનાવી દીધું. આત્મા દ્વારા ઔદારિક શરીર પણ કન્વર્ટ કરવાને માટે તે યુઝફુલ બનશે. ઔદારિક શરીરનો કાર્ય કરવા માટે, ઔદારિક શરીરમાં પરિવર્તિત કરવાને માટે તે આત્માને માટે યુઝફુલ બનશે. તે માટે
આ બધો સમૂહ જે છે વર્ગણાઓનું સ્કંધોનું, પહેલા તો સ્કંધોનો સમૂહ આપણે જોયું, તેને વર્ગણા કહી. પછી આગળ તે વર્ગણાઓનું એઝ અ હોલ સમૂહ, કે જે વર્ગણાઓનું કઈ રીતે કઈ અપેક્ષાએ, તો ગ્રાહ્યતા, જે ઔદારિક શરીરનું બનાવવા માટે ગ્રાહ્ય થાય, જે યુઝફુલ થાય તે પ્રમાણેની ગ્રાહ્યતાના અપેક્ષાએ, ઔદારિક શરીરની માટે યુઝફુલનેસના અપેક્ષાએ અહીંયા આપણે આનું એક વર્ગ બનાવ્યું, એક ક્લાસિફિકેશન કર્યું, એક ડિવિઝન બનાવ્યું. તે માટે અહીંયા આપણે તેને કહ્યું કે એક વર્ગણા અહીંયા આપણે આની બનાવી. હવે આ આખી જે વર્ગ છે, આખો આ સમૂહ જે છે વર્ગણાઓનું, તે ઔદારિક શરીરને માટે યુઝફુલ છે, તે માટે આને ઔદારિક વર્ગણા આ પ્રમાણેનું નામ અહીંયા આપણે આપ્યું છે. અહીંયા એક પાયલબેનનો ક્વેશ્ચન આવ્યો કે વચ્ચે આપણે જે એડ કર્યું તે શું છે? અચ્છા, તો અહીંયા આપણે શું કરીએ છીએ, જે ફર્સ્ટ ટાઈપ ઓફ વર્ગણા હતી ઉપર, જે આગલા ચિત્રમાં આપણે જોઈ હતી, અનંત પરમાણુઓ વાળા સ્કંધોથી બનેલો જે ગ્રુપ કે વર્ગણા છે, તેના એક સ્કંધમાં એક પરમાણુ માત્ર એડ કરીએ તો ત્યારે યલો કલરમાં જે આપણે દેખાય છે તે ઔદારિક શરીર પણ એક ગ્રાહ્ય વર્ગણા છે. પછી એક પરમાણુ એડ કરતા જ્યારે આપણે આગળ વધતા જઈએ, એક સ્કંધમાં એક પરમાણુ એડ કરીએ, તે એડ કરતા વચ્ચેના જે આપને દેખાય છે, આપે જે ક્વેશ્ચન પૂછ્યું તે બધા છે વચ્ચેના જે નેક્સ્ટ 2 પરમાણુ, 4 પરમાણુ, 6, 7, 8, 9, 10, 11, 12, પછી 2000, 4000, 10,000, 1 લાખ, 1 કરોડ જેટલા પણ સંખ્યાતા અસંખ્યાતા આટલા સુધી જે પણ પરમાણુઓ દરેક સ્કંધોમાં એડ કર્યા, તે બધી વર્ગણાઓ આ વચમાં બતાડેલી છે. આટલી અસંખ્યાતી વર્ગણાઓ અહીંયા એક ફોટોમાં આપણે ન બતાવી શકીએ, તે માટે માત્ર 3 બતાડી છે એક્ઝામ્પલના હિસાબે, એટલે તે ધ્યાનમાં રાખવું. પછી આગળ જ્યારે આપણે એક સ્કંદમાં અનંતા પરમાણુ એડ કરી લઈએ, ત્યારે જે ગ્રુપ અથવા તો ક્લાસ અથવા તો વર્ગણા અથવા તો વર્ગ જે આપણને મળે, તે વર્ગણાને ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે. અને આ બધી જે વર્ગણાઓ ઔદારિક શરીર પણ ગ્રાહ્ય જઘન્ય વર્ગણાથી કરીને વચ્ચમાંની બધી, ત્યાંથી કરીને ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા, આ સુધીનો બધી જ વર્ગણાઓ અનંતી થાય છે, કારણ કે આપણે એક કરીને અનંતા પરમાણુ એડ કર્યા છે, તે માટે વર્ગણાઓ પણ અનંતી થાય છે. આ જે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય વર્ગણાઓ અનંતી થાય છે, તે માટે અહીંયા તે બધી જ જે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય વર્ગણાઓ છે, તે બધાનો જ એક મોટો ક્લાસ અથવા તો વર્ગ બનાવી દીધો અને તેને ઔદારિક શરીર પણ ગ્રાહ્ય વર્ગણા આ રીતે નામ આપ્યું. અને તેને આપણે 16 વર્ગણા જે કીધી ગઈકાલે, તેમાંથી બીજી વર્ગણા આને ગણાય છે. ઓકે, તો અહીંયા કેતનભાઈ કારાણીનો ક્વેશ્ચન આવ્યો છે કે અનંતનો કોઈ એન્ડ જ નથી, તો એમાં હજી એક પરમાણુ એડ કરવો એ નથી માઇન્ડમાં બેસતું. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અનંતનો ભલે કોઈ એન્ડ નથી, પણ તો પણ તેનો એક પ્રમાણ છે. શાસ્ત્રમાં 9 ટાઈપ્સના અનંતા કહેલા છે, તેમાંથી 8 ટાઈપ આ આખા દુનિયામાં પોસિબલ છે. ચોથો અનંત જે છે તે અભવી જીવોનો કહેવાય છે, તે આપણે અવસરે જાણીશું. ઓકે, તો અહીંયા બીનાબેન શાહનું ક્વેશ્ચન છે કે અણુનો સમૂહ એટલે સ્કંધ સમજવું. તો અહીંયા આપણે પરમાણુઓનો સમૂહ કહીએ છીએ. અણુ એ વર્ડ આપણે યુઝ નથી કરતા. પરમાણુ એટલે કે અંતિમ અંશ, સૌથી અંતિમ અંશ જે છે તેને પરમાણુ કહેવાય છે, જેનો હજી આગળ વિભાજન નથી કરી શકાતું. તેના હિસાબે તેને એક કરીને આપણે એડ કરીને એક સ્કંધ બનાવીએ છીએ, અથવા તો તેવી કલ્પના કરીએ છીએ. કોઈ આવી રીતે કરવા બેઠો ન હતો, આ માત્ર આપણા ઇમેજિનેશન અને આપણને થોડી સમજણ પડે તે માટે આપણે આ બધું શીખીએ છીએ. કોઈએ પણ આ ટાઈપના
ગ્રુપ્સ કે ક્લાસિફિકેશન ફિઝિકલી નથી કરેલા, તે ધ્યાનમાં રાખવું. ઓકે, તો હવે આપણે આગળ વધીશું. તો આ બીજા ટાઈપની વર્ગણા આપણે જાણી. હવે નેક્સ્ટ થર્ડ ટાઈપની વર્ગણા. તો આ થર્ડ ટાઈપની વર્ગણા માટે આપણને અહીંયા જે પિંક કલરની દેખાય છે સેકન્ડ ટાઈપની વર્ગણામાંથી જે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા જે દેખાય છે તેને આપણને કેરી ફોરવર્ડ કરવાની છે નેક્સ્ટ ચિત્ર માટે. આ આપણને કામમાં લાગશે, એટલે આ યાદ રાખજો. હવે નેક્સ્ટ ચિત્ર તરફ જઈએ. આ વર્ગણામાં લાસ્ટ કેવી રીતે કર્યું બીજા ટાઈપની વર્ગણા મેળવવા માટે, તે સેમ પ્રોસિજર આપણને રિપીટ કરવાનું. એટલે શું, તે ઉપરની જે કઈ કેરી ફોરવર્ડ કરવા માટેની વર્ગણા, તે વર્ગણામાં હવે દરેક સ્કંધોમાં એક એક પરમાણુ એડ કરી લેવાનું, માત્ર એક પરમાણુ. તો ત્યારે તે ઔદારિક શરીર પણ લાયક નથી રહેતું, એટલે ઔદારિક શરીર માટે તે યુઝલેસ બની જાય છે. પછી તે આગળ આપણે શીખ્યા તે હવે અહીંયા આપણે જોઈએ છીએ. માત્ર એક પરમાણુ એડ કરવાનું બધા જ સ્કંધોમાં, ત્યારે તેનો જે સમૂહ બને અથવા તો જે વર્ગણા બને તેને આપણે ઔદારિક એઝ અને તેની સાથે વૈક્રિય શરીર આ બંને પણ અગ્રાહ્ય એટલે કે યુઝલેસ અથવા તો ગ્રહણ કરવા અયોગ્ય એવી વર્ગણા કહીએ છીએ. જ્યારે આપણને બીજા ટાઈપની વર્ગણામાં જે ઉત્કૃષ્ટ હતી, જે રાઈટ સાઈડ સર્કલ કરીને બતાડ્યો હતો ઉપરના ચિત્રમાં, તેના એક એક સ્કંધમાં માત્ર એક એક પરમાણુ એડ કરીએ તો ત્યારે પછી તે ઔદારિક શરીરને માટે યોગ્ય રહેતી નથી. તો તેને અહીંયા ઔદારિક અને તેની સાથે વૈક્રિય શરીર આ બંને જ માટે અગ્રાહ્ય વર્ગણા એટલે કે જગન્યથી અગ્રાહ્ય વર્ગણા કહેલી છે. અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંને દરેકમાં આવવાનું છે. ને પછી માત્ર એક એક પરમાણુ એડ કર્યો, આગળ જેવી રીતે કર્યો હતો તે રીતે હજી 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે કરતા સંખ્યાતા અસંખ્યાતા પરમાણુઓ એડ કરવાના. અને પછી જ્યારે અનંત પરમાણુઓ એક એક સ્કંધમાં એડ કરી લઈએ તો ત્યારે જે વર્ગણા તૈયાર થાય છે તો તે ઔદારિક શરીર અને તેની સાથે વૈક્રિય શરીર આ બંને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી રહેતી. તેને કહેવાય છે ઔદારિક અને વૈક્રિય શરીર પણ અગ્રાહ્ય ઉત્કૃષ્ટ વર્ગણા. અને પછી આગળ આપણે જે રીતે ઔદારિક શરીર પણ ગ્રાહ્ય આગળના ચિત્રમાં જે જોયું કે આ એક એક પરમાણુથી કરીને અનંત પરમાણુ એડ કરવા સુધી બધાનો જે અનંતી વર્ગણાઓ આપણને મળી તે બધી વર્ગણાઓનો એક સમૂહ કરી દીધો, કારણ કે તે ઔદારિક શરીરના પણ ગ્રાહ્ય હતી તે બધી અનંતી વર્ગણાઓ. પણ હવે અહીંયા થર્ડ ટાઈપની વર્ગણા આપણે જોઈએ છીએ તે આખી વર્ગણા એટલે કે એક પરમાણુ માત્ર એડ કર્યો ત્યાંથી લઈને અનંત પરમાણુ એડ કર્યા ત્યાં સુધી જે પણ અનંતી વર્ગણાઓ અથવા તો અનંતા સમૂહ જે આપણને મળ્યા તે બધા જ સમૂહ કે વર્ગણાઓ બધી જ વર્ગણાઓ ઔદારિક શરીરને માટે ઘણી જ સૂક્ષ્મ બની જાય છે, એટલે તે પછી તેને ગ્રહણ કરી શકતો નથી. સૂક્ષ્મતાના કારણે ચિકાસ વધારે થઈ જવાના કારણે તે તેને ગ્રહણ કરી શકતો નથી. ઔદારિક શરીર પણ તે યોગ્ય રહેતો નથી. તેવી રીતે સેમ વૈક્રિય શરીરને માટે જે સૂક્ષ્મતા જોઈતી હોય તેટલી સૂક્ષ્મતા આ વર્ગણાઓમાં હોતી નથી. એટલે શું, વૈક્રિય શરીરને માટે ચિકાસ વધારે જોઈએ છીએ. આ જે વર્ગણાઓ મળી છે આપણને તે વર્ગણાઓમાં સ્થૂલતા છે. સ્થૂલતા એટલે કે મોટાપણું કે જાડાઈ. તો આ સ્થૂલતા છે એટલે વૈક્રિય શરીરને માટે આ અયોગ્ય છે, અગ્રાહ્ય છે. વૈક્રિય શરીરને આનાથી વધારે ચિકાસવાળા સ્કંધો જોઈતા હોય છે. એટલે આ ઔદારિક શરીરને માટે પણ અયોગ્ય છે અને તેની સાથે વૈક્રિય શરીરને માટે પણ ગ્રહણ કરવા અયોગ્ય છે. આ આખો ક્લાસ કે આખો વર્ગણા.
એટલે કે એક પરમાણુથી એડ કરીને ડાયરેક્ટ અનંત પરમાણુ એડ કર્યા ત્યાં સુધીની જે પણ અનંતી વર્ગણાઓ મળી એ બધીને આપણે થર્ડ ટાઈપની વર્ગણા 16 વર્ગણાઓ જે કહીએ છીએ તેમાંથી થર્ડ ટાઈપની વર્ગણા આ છે કે જે અગ્રાહ્ય છે. વૈક્રિય શરીર માટે પણ અગ્રાહ્ય અને ઔદારિક શરીરને માટે પણ અગ્રાહ્ય એટલે કે યુઝલેસ. પછી હવે આગળ આપણે જોઈએ. અહીંયા એક હિતેશભાઈ સત્રાનું ક્વેશ્ચન છે કે એક્ઝામ્પલ પેન્સિલ એ શું છે, સ્કંદ છે કે વર્ગણા છે? તો પેન્સિલ એ સ્કંદ છે, બહુ મોટો સ્કંદ છે, તે વર્ગણા ન કહેવાય. ઓકે, તો હવે આ રીતે જે આપણે 3 ચિત્રોમાં જોયા ઉપર તે રીતે એટલે ફર્સ્ટ ચિત્રમાં આપણે 1 થી કરીને અનંતા સુધી એડ કર્યું. ફર્સ્ટ ચિત્રમાં આપણે 1 થી લઈને અનંત સુધી એડ કર્યા. અનંત સુધી અનંત પરમાણુ વાળા સ્કંધોનો સમૂહ જોયો ફર્સ્ટ વર્ગણામાં. પછી નેક્સ્ટમાં આપણે એ જે ફર્સ્ટ વર્ગણાનો મેક્સિમમ મળેલું હતું, ફર્સ્ટ વર્ગણાનું આ રાઈટ સાઈડ સર્કલમાં જે મેક્સિમમ પરમાણુ વાળા સ્કંધોની વર્ગણા મળી હતી તે વર્ગણાને કેરી ફોરવર્ડ કરીને આગળ તેની અંદર એક એક કરીને પરમાણુ એડ કરતા ગયા અને અનંત સુધી એડ કર્યું. એટલે કે અનંત પરમાણુ સેકન્ડ ટાઈમ એડ કર્યા. ફર્સ્ટ ટાઈમ તો ફર્સ્ટ ટાઈપ મેળવવા માટે અનંત એડ કર્યા. પછી આ બીજો ટાઈપ મેળવવા માટે બીજી વખત અનંત એડ કર્યા. પછી આગળ સેમ પ્રોસિજર રિપીટ કરતા આ જે પિંક કલરના વર્ગણા દેખાય છે તેની અંદર આપણે એક એક એડ કરતા પછી અનંત એડ કર્યું. એટલે કે ત્રીજી વખત અનંત એડ થયા જ્યારે પરમાણુ એક એક સ્કંધોમાં, ત્યારે આપણને થર્ડ ટાઈપની વર્ગણા મળી. એ પ્રોસિજર સેમ આગળ રિપીટ કરતા આપણને 4 ટાઈમ્સ ટોટલ 4 ટાઈમ જ્યારે આપણે અનંતા એડ કરીશું ત્યારે આપણને ચોથી વર્ગણા મળશે. તો અહીંયા 16 વર્ગણાઓનો લિસ્ટ બતાડ્યું છે. તેમાં સૌથી પ્રથમ આપણે ફર્સ્ટ ટાઈપની વર્ગણા જોઈ તે અગ્રાહ્ય. પછી સેકન્ડ ટાઈપની જોઈ તે ફર્સ્ટ ટાઈપની અંદર માત્ર એક પરમાણુ એડ કરીને અનંત પરમાણુ એડ કરવા સુધી. એટલે કે સૌ પહેલી વખત તો આપણે અનંત પરમાણુઓના સ્કંધો લીધેલ હતા. પછી તેની અંદર બીજી વખત અનંતા પરમાણુ થયા ત્યારે બીજી વર્ગણા મળી. ત્રીજી વખત અનંત પરમાણુ એડ કર્યા ત્યારે ત્રીજી. એ રીતે અનંત પરમાણુ એડ કરતા ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી આ રીતે આપણને વર્ગણાઓ મળતી જાય છે. વર્ગણાઓ એટલે કે સ્કંધોના સમૂહો મળતા જાય છે. એટલે આમાં શું કરવાનું છે, આપણે જે પ્રીવિયસ વર્ગણા છે તેનું જે ઉત્કૃષ્ટ વર્ગણા છે, એટલે કે સમજો 5મી વર્ગણા આપણને મેળવવી હોય તો પછી ચોથી વર્ગણાનો ઉત્કૃષ્ટ જે પરમાણુ વાળા સ્કંધો હતા, ઉત્કૃષ્ટપણે જે ચોથી વર્ગણા હતી તેનો ઉત્કૃષ્ટ ટાઈપનો સ્કંધ લેવાનો અને પછી તેની અંદર એક એક પરમાણુ કરીને એમ એડ કરતા જવાનું, ત્યારે આપણને 5મી વર્ગણા મળે. એ રીતે સેમ આગળના માટે સમજવું. છઠ્ઠી, 7મી, 8મી આ રીતે 16 વર્ગણાઓ સુધી આપણે પહોંચી શકીએ અનંત પરમાણુ એડ કરતા. તો અહીંયા પ્રવીણભાઈનો ક્વેશ્ચન છે કે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તો હા, આ જે વર્ગણાઓનો સ્વભાવ છે કે જેટલા વધારે તેની અંદર પરમાણુ હોય તેટલી વધારે સૂક્ષ્મતા અથવા તો તેટલી વધારે ચિકાસ હોય છે તેમનામાં. એટલે સૌથી પહેલી જે ટાઈપની વર્ગણા છે અગ્રાહ્ય, જે ઉપર લખેલ છે રેડમાં, તે સૌથી વધારે સ્થૂલ છે. અને સૌથી નીચે 16th વર્ગણા છે કાર્મણ, તે સૌથી વધારે સૂક્ષ્મ છે. અને અહીંયા સૌથી વધારે પરમાણુઓ જેમના સ્કંધોમાં છે તે આ કાર્મણ વર્ગણા છે. કાર્મણ વર્ગણાના સ્કંધોમાં સૌથી વધારે પરમાણુઓ રહેલા હોય છે. આટલા સુધી ક્લિયર છો બધા? આટલું યાદ રાખવાનું કે જેટલા પણ વધારે પરમાણુથી બનેલા સ્કંધો હોય તેટલા વધારે સૂક્ષ્મતા વધતી જાય છે. જેમ આપણે એક્ઝામ્પલ માટે ગઈકાલે જોયું હતું કે સેન્ડ કેવો હોય, તેના પાર્ટિકલ્સ ઓછા હોય,
વોલ્યુમ વાઇઝ, અને પછી તે ચટકતો નથી, એટલે કે ચિકાસ નથી હોતી તેના અંદર. પણ કોકો પાવડર કેવો હોય, તેના પાર્ટિકલ્સ કેટલા બધા હોય વોલ્યુમ વાઇઝ જોઈએ તો. સેમ પ્રોપોર્શનમાં જો તે હોય, બધા બંનેનો વોલ્યુમ સેમ હોય, તો પછી સ્થૂળતાના હિસાબે આ સેન્ડનો સ્થૂળતા વધારે છે. જ્યારે કોકો પાવડર છે, કોકો પાવડરમાં શું થાય છે, તેની ચિકાસ વધી જાય છે સેમ વોલ્યુમમાં. એટલે કે તેના પરમાણુઓ, હમણાં સમજવા માટે પરમાણુઓ કહીએ છીએ, એટલે પરમાણુઓ તેમાં જેટલા વધારે તેટલી તેની ચિકાસ અથવા તો ચટકવાની યોગ્યતા વધારે, તે સમજવું. અને જે સ્થૂળતા કહીએ છીએ, તે સ્થૂળતા એટલે કે તેમના જે જોડ હોય છે, બોન્ડ હોય છે, જે પરમાણુઓનું સ્કંધોમાં, તે સ્કંધોના જે બોન્ડ હોય છે તે ઢીલા હોય છે, તેને સ્થૂળતા આપણે કહીએ. પણ સૂક્ષ્મતા હોય તો ત્યારે તેનો બોન્ડ મજબૂત હોય છે, એટલે ઇઝીલી ચટકી જાય છે, ચિકાસ વધારે હોય છે, તે ધ્યાનમાં રાખવું. એટલે ચિકાસની દ્રષ્ટિએ અથવા તો સૂક્ષ્મતાની દ્રષ્ટિએ આ 16 વર્ગણાઓમાંથી 16th વર્ગણા, કાર્મણ વર્ગણા સૌથી સૂક્ષ્મ છે અને સૌથી વધારે ચિકાસવાળી છે. જ્યારે પહેલા ટાઈપની વર્ગણા સૌથી સ્થૂળ છે અને સૌથી ઓછી ચિકાસવાળી છે, એ સમજવું. તો હવે અહીંયા આપણો સમય થયો છે, આપણે આગળ અવસરે જોઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.